કર્મભૂમિ સુરત શહેરના આંગણે 5 પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 શ્રી સનાતન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદ અને આજ્ઞાથી તેમજ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 શ્રી ભાવી આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલ તથા શ્રી ધર્મકુળ આશ્રિત સંતસગ સમાજ સુરત દ્વારા આગામી 26 જાન્યુઆરી રવિવારના રોજ શ્રી લક્ષ્મીનારાયણ ફાર્મ કિરણચોક 2 કેનાલ રોડ યોગીચોક સુરતના આંગણે ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ શાકોત્સવમાં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 શ્રી ભાવી આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી હરિભક્તોને રૂડા આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહેવાના છે. આ શાકોત્સવમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, સાંસદ મુકેશભાઈ દલાલ, મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, મંત્રી મુકેશભાઈ પટેલ, સુરત શહેર મેયર દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્ય કુમારભાઈ કાનાણી, ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી, ધારાસભ્ય કાંતિભાઈ બલર, પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, મહેશભાઈ સવાણી સહિત રાજકીય સામાજિક મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. આ સાથે સાથે શાકોત્સવમાં વડતાલ પ્રદેશ, ગઢપુર પ્રદેશ તથા જૂનાગઢ પ્રદેશના મહાનુભાવ સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને હરિભક્તોને આશીર્વાદ આપવાના છે. સાથે મોટી સંખ્યામાં સુરત સહિત સૌરાષ્ટ્રના મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેવાના છે.